તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। સૌપ્રથમ સમાચાર સુરતથી। સુરતના માંગરોળના આંબાવાડીમાં વાનરના આતંકને મામલે આ સમાચાર। વાનરને આખરે ઝડપી લેવાતા સ્થાનિકોને આશકારો થયો છે। ડાર્ક ગનથી બેભાન કરીને વાનરને પકડી લેવાયો। વાનરના આતંકથી સ્થાનિકો પરેશાન થઈ ગયા હતા। બારીઓના કાચ તોડીને ફરાર થઈ જતો હતો। આંબાવાડીમાં વાનરના આતંકનો મામલો પાછલા કેટલાક સમયથી સ્થાનિક લોકો હેરાન પરેશાન હતા। આખરે વન વિભાગે આ વાનરને ઝડપી પાડ્યો છે। વન વિભાગે બેભાન કરી આ વાનરને ઝડપ્યો છે। હવે વાનરને જંગલમાં મુક્ત કરી દેવામાં આવશે। સુરતથી આ મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં વન વિભાગે આખરે આતંક મચાવનારા વાનરને ઝડપી પાડ્યો છે। વાનરને ઝડપી લેવાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે। સુરતના આંબાવાડી વિસ્તારનો આ બનાવ છે, જ્યાં પાછલા કેટલાક સમયથી વાનરના આતંકને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ હતો। વાનરના આતંકથી સ્થાનિકો છેલ્લા કેટલાક સમયથી પરેશાન હતા। બારીઓના કાચ તોડીને તે ફરાર થઈ જતો હતો। આખરે આ આતંક મચાવનાર વાનરને ઝડપી લેવાયો છે। વન વિભાગે કાર્યવાહી કરી અને આ વાનરને ઝડપી પાડ્યો છે, જે બાદ સ્થાનિક લોકોમાં પણ હાશકારો અનુભવ્યો છે। સ્થાનિક લોકોએ છેલ્લા ઘણા સમયથી વાનરનો આતંક હતો, જેને લઈ પરેશાની લોકોમાં ભયનો માહોલ હતો। તો કે આખરે વાનરને ઝડપી લેવાતા સ્થાનિક લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે। સુરતનો આ સમગ્ર બનાવ છે। સુરતના માંગરોળના આંબાવાડીમાં વાનરના આતંક હતો અને વાનરને ઝડપી લેવાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે। ડાર્ક ગનથી બેભાન કરીને વાનરને પકડી લેવાયો છે। વાનરના આતંકથી સ્થાનિક લોકો પરેશાન હતા પાછલા કેટલાક દિવસોથી, અને આખરે આ વાનરને પાંજરે પૂરવામાં આવ્યો છે। માંગરોળના આંબાવાડી વિસ્તારની આ બનાવ છે, જ્યાં વન વિભાગે બેભાન કરીને વાનરને ઝડપ્યો છે। હવે વાનરને જંગલમાં છોડવામાં આવશે। ડાર્ક ગનથી બેભાન કરીને આ વાનરને પકડી પાડવામાં આવ્યો। સ્થાનિક લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે। સ્થાનિક લોકોએ આ મામલે વન વિભાગને રજૂઆત કરી હતી। પાછલા કેટલાક સમયથી તેઓ પરેશાન હતા વાનરના આતંકને લઈને। આખરે કાર્યવાહી થઈ છે। માંગરોળના આંબાવાડી વિસ્તારનો આ બનાવ, વાનરને આખરે ઝડપી લેવાયો છે। સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા કિરણસિંહ ગોહિલ ફોનલાઈન પર જોડાયા છે। કિરણસિંહ, વન વિભાગે કાર્યવાહી કરી અને આખરે આતંક મચાવનાર વાનર પાંજરપુર આવ્યો છે, શું વિગત? જી બિલકુલ કુલભાઈ, જે રીતે સુરત ગ્રામ્ય વિસ્તારમાં શ્વાનોનો હુમલા હોય, દીપડાના હુમલા હોય કે કપિરાજના હુમલા હોય, એ સામાન્ય છે। વાંકલમાં થોડા સમય પહેલા કપિરાજના હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને ડાર્ક ગનથી કપિરાજને પાંજરે પૂરવામાં આવ્યા અને ત્યારબાદ જંગલોમાં છોડવામાં આવ્યા બાદ થોડા સમય માટે સ્થિતિ સામાન્ય રહી હતી। ફરી એકવાર આંબાવાડી જે વિસ્તાર છે માંગરોળ તાલુકાનું, ત્યાં કપિરાજ દ્વારા મહિલા અને બાળકો પર હુમલા કરવામાં આવતા હતા અને જે બારીના કાચ હોય તે તોડી નાખવામાં આવતા હતા। પરંતુ જે રીતે સ્થાનિકોમાં ડર હતો અને વાંકલ રેન્જના વન વિભાગ કર્મીને રજૂઆત કરી હતી, તેના કારણે વન કર્મીની ટીમ છે તે સવારે જે આંબાવાડી ગામે આવી હતી અને જે આતંક મચાવ્યો હતો કપિરાજે, એને ડાર્ક ગનથી બેભાન કરવામાં આવ્યા હતા અને પાંજરે પૂર્યા બાદ હાલ એને જંગવાવ રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા છે। ત્યાં એની સારવાર કરવામાં આવશે અને ત્યારબાદ એને જંગલમાં છોડવામાં આવશે। જી કિરણસિંહ, આભાર જાણકારી આપવા બદલ।